હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ધોરણ 9ની અંદર વિષય ગણિત એની અંદર આપણે ઉદાહરણ બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમત જે આપેલી છે એના માટે તમારે શું કરવાનું છે? કિંમત મેળવવાની છે. કિંમત તમારે મૂકવાની છે. તો એની જ અંદર આપણે ક્વેશ્ચન નંબર 1 જોઈશું. ક્વેશ્ચન નંબર 1 ની અંદર તો કે p ઓફ x બરાબર 5x² - 3x + 7. ઓકે, તમારે શું કરવાનું છે? હવે એની અંદર તમને કિંમત આપી દીધેલી છે તો x બરાબર 1 આગળ. હવે આની અંદર તમારે શું કરવાનું? જ્યાં તમને x દેખાય ને તમારે શું કરવાનું છે કે 1 મૂકી દેવાનું છે, એટલે તમને જવાબ મળશે. ઓકે, તો અહીંયા x છે તો કે p કૌંસની અંદર x છે તો હું 1 મૂકી શકું. પછી અહીંયા 5, જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં પહેલાં તો કૌંસ કરી નાખો એટલે તમને ખ્યાલ આવે. -3 કૌંસ +7. હવે અહીંયા હું 1 લખી શકું કેમ કે મારે x ની જગ્યાએ 1 મૂકવાનું છે. અહીંયા 1 લખી શકું તો કે આ એકની ગમે એટલી ઘાત કરો એક જ જવાબ આવે. એકની 2 ઘાત છે તો કેટલો આવશે? 1 જ આવશે. તો 5 કૌંસમાં 1 લખી શકું. આનો ડાયરેક્ટ ગુણાકાર 3 × 3 + 7 આમ લખી શકું તો કે હા. અહીંયા p ઓફ 1 5 × 5 -3 + 7. હવે જો આવી રીતે આપેલું હોય ત્યારે પહેલાં તમારે શું કરવાનું? તો કે 2 પ્લસ સંખ્યા હોય તો પહેલાં 2 પ્લસ હોય તો પહેલાં સરવાળો કરી દેવાનો. તો અહીંયા આગળ કંઈ ના હોય તો નિશાની પ્લસ હોય, અહીંયા પ્લસ છે તો આ 2 પ્લસ છે તો બેના પહેલાં સરવાળો કરી નાખશું. તો આ બેનો સરવાળો કરીએ તો કેટલો થશે? 5 અને 7 12 અને -3. હવે બાદબાકી કરી નાખો. ચાલો, કેટલો જવાબ આવશે? p ઓફ 1 બરાબર 12માંથી 3 કાઢશો એટલે કેટલા વધશે? તો કે 9. તો p ઓફ 1નો તમારો જવાબ શું આવેલો છે? તો કે 1 તમને જવાબ મળ્યો. ચલો તો બોક્સ કરી નાખો. ઓકે, હવે આની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈશું. એ પણ આ જ રીતનો છે. તમારે શું કરવાનું છે? એક્સની જગ્યાએ તમારી કિંમત અથવા વાય આપેલો હોય તો વાયની જગ્યાએ તમારી કિંમત મૂકવાની છે. અહીંયા વાય આપેલો છે તો ક્યુ ઓફ વાય બરાબર 3y³ -4y +√11. અહીંયા તમને એમ કીધું છે વાય બરાબર 2 આગળ, એટલે કે વાય જ્યાં તમને દેખાય છે અહીંયા તમારે શું કરવાનું છે? તો કે 2 મૂકવાના છે. કૌંસ બરાબર 3 મૂકી દો. વાયની જગ્યાએ કૌંસ, ઉપર 3 × 3 માઇનસ છે માઇનસ મૂકો, 4 છે 4, વાયની જગ્યાએ કૌંસ +√11. ચલો 2 મૂકવાના છે. અહીંયા 2 મૂકો, અહીંયા 2 મૂકો, અહીંયા 2 મૂકો. ચલો 3 ના 3 એમને. હવે તમને શું કીધું છે? તો 2 ને કેટલી વાર કીધા છે? 3 ઘાત, એટલે 3 વાર ગુણાકાર કરવાનો છે. ઓકે, ચાલો ના ખ્યાલ આવે તો આવી રીતે ગુણાકાર કરી શકો, પણ એકવાર તમને સમજાવી દઉં. -4 × 2 = 8 +√11 આનો ગુણાકાર. 2 × 2 = 4, 4 × 2 = 8. હવે 8 ને ગુણ્યા કેટલા કરવાના? 3. 8 તેરી ને 24 -8 +√11. ચાલો, હવે જો અહીંયા √11 છે, અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, પણ √11 છે ને અહીંયા ખાલી 24 છે. તો પહેલાં આની જે પ્રોસેસ થતી હોય કરી નાખો. √11 ને છેક સુધી તમારે એમનેમ લેતા જવાના. હવે તમારે શું કરવાનું છે? તો કે 24માંથી તમારે કેટલા કાઢવાના છે? 8 કાઢવાના છે. એટલે 8 કાઢશો એટલે તમારે જે વધશે એ તમારે શું કરવાનું થશે? અહીંયા મૂકવાનું થશે. કે તો 16 વધે +√11. તો આ તમારો જવાબ છે ક્યુ ઓફ 2નો. ઓકે, આવી જ રીતે છે એની અંદર ક્વેશ્ચન નંબર 3. p ઓફ t બરાબર 4t⁴ +5t⁵ -t² +6. t બરાબર a આગળ. જ્યાં તમને t દેખાય ત્યાં તમારે શું મૂકવાનું છે? તો કે a મૂકવાનો છે. તો p t છે તો કૌંસ કરો, બરાબરના બરાબર, 4 છે તો 4 મૂકો, t ની જગ્યાએ કૌંસની 4 ઘાત +5 એમનો, t ની જગ્યાએ કૌંસની 3 ઘાત
ટીની જગ્યાએ કાઉન્સની 2 ઘાત પ્લસ 6 એ મૂકો, અહીંયા એ મૂકવાનો, અહીંયા પણ અને અહીંયા પણ 4 આ એની 4 ઘાત લાગે આમ લખી શકું તો 5 એની 3 ઘાત માઇનસ છે માઇનસ એની 2 ઘાત પ્લસ 6 પી ઓફ એનો જવાબ તમારે શું આવ્યો 4 એની 4 ઘાત પ્લસ 5 એની 3 ઘાત માઇનસ એની 2 ઘાત પ્લસ 6 આ તમારો છે જવાબ. ઓકે, હવે આપણે ઉદાહરણ નંબર 3 જોઈશું. ઉદાહરણ નંબર 3 ની અંદર શું કહેવા માંગે છે તો ચકાસો કે -2 અને 2 બહુપદી x + 2 ના શૂન્યો છે કે નહીં. તમારે શૂન્યો છે કે નહીં એ જાણવાનું છે. હવે આની અંદર તમારે શું કરવાનું છે x બરાબર એકવાર -2 મૂકવાનું, એકવાર 2 મૂકવાનું. જો 0 જવાબ આવે તો શૂન્ય છે અને 0 જવાબ ન આવે તો શૂન્ય નથી. તો x બરાબર પહેલાં હું 2 મૂકું, અહીંયા બંને સાથે જ કરીએ એટલે તમને ખ્યાલ આવે વધારે. x બરાબર -2. ચલો બહુપદી આપને આપેલી છે x + 2. xની જગ્યાએ મારે કેટલા મૂકવાના છે તો કે અહીંયા 2 + 2 થાય, 2 + 2 એટલે કેટલા થશે 4. તો અહીં 0 જવાબ આવ્યો નહીં એટલે એ શું થશે બહુપદીનું શૂન્ય નથી. બહુપદીનું શૂન્ય નથી. અહીંયા x + 2 આની જગ્યાએ મારે કેટલા મૂકવાના તો -2 + 2 -2 ને +2 એટલે કેટલા થઈ જાય 0. તો કેટલો જવાબ મળ્યો 0. તો કે બહુપદીનું શૂન્ય છે તો કે આ -2 એ બહુપદીનું શૂન્ય છે. 2 એ શૂન્ય નથી અને -2 એ શૂન્ય છે. ઓકે, હવે આપણે ઉદાહરણ નંબર 4 જોઈશું. શું જોવાનું છે ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 શું કહેવા માંગે છે તો કે બહુપદી તમને કંઈક આપી છે, બહુપદી p of x બરાબર 2x + 1 ના શૂન્ય શોધો. તમને બહુપદી આપી દીધેલી છે ને એની અંદર તમને કીધું છે શૂન્ય શોધવાના છે. તમારે શૂન્ય શોધવાનું હોય તો તમારે શું કરવાનું ખબર છે, તમને જે p of x આપેલું હોય એના બરાબર શું તમારે લઈ લેવાનું 0 લઈ લેવાનું. તો અહીંયા હું લઈ લઉં p of x બરાબર 0 લેતા પહેલાં એકવાર રકમ લખી નાખું p of x બરાબર 2x + 1. તો અહીંયા કેટલા મૂકવું 0 બરાબર 2x + 1 આ પ્લસ છે ઓલી બચ જાય તો માઇનસ બરાબર 2x વધે. આગળ આપણે ભણી ગયા છે પ્લસ છે, ડાબી બાજુ પ્લસ છે, જમણી બાજુ જાય તો માઇનસ હોય તો પ્લસ. હવે મારે x ને કરતાં બનાવો છો આમ લખી શકું x બરાબર -1 તો હતું જ. 2 ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ક્યાં જાય ભાગાકારમાં. તો બહુપદીનું શૂન્ય શું થશે x બરાબર -1/2 એ બહુપદીનું શૂન્ય છે. તો લખી નાખીએ x બરાબર -1/2 એ બહુપદીનું શૂન્ય છે. આ જ રીતે મેળવવાનું થશે જ્યારે તમને શૂન્ય શોધવાનું કે અને તમને કંઈ કિંમત ના આપી હોય ત્યારે p of x બરાબર શું લઈ લેવાનું તમારે શૂન્ય. તો એ જ રીતે ઉદાહરણ નંબર 5 જોઈશું. ઉદાહરણ નંબર 5 ની અંદર શું કહેવા માંગે છે તો તમારે એની અંદર શું કીધું છે 2 અને 0
0 બહુપદી x² - 2x ના શૂન્ય છે. ઉદાહરણ નંબર 3 ભણ્યા એ જ રીતે શૂન્ય છે એ નક્કી કરવાનું છે. તમારે શું કરવાનું છે? નક્કી કરવાનું છે. તો એની અંદર આપણે પહેલા x બરાબર 2 મૂકતા, x² - 2x કાઉન્સ છે અહીંયા, મતલબ x છે અહીંયા કાઉન્સ કરી નાખો -2 અને કાઉન્સ અહીં કેટલા મૂકવાના 2, અહીંયા 2, 2 ની 2 ઘાત એટલે કેટલી છે? 2 નો 2 વાર ગુણાકાર એટલે 2 દુ 4 -2 દુ 4. કેટલો જવાબ આવ્યો? 0. 0 જવાબ આવ્યો. તો આ શું થશે? x બરાબર 2 એ બહુપદીનું શૂન્ય છે. x બરાબર 2 એ બહુપદીનું શૂન્ય છે. એ જ રીતે 0 મૂકી શકીએ. તો x બરાબર 0. તો તમને આપ્યું છે x² - 2x. x છે કાઉન્સ 2 ઘાત -2 એમનામ x ની જગ્યાએ કાઉન્સ અહીંયા 0 મૂકો, અહીંયા 0 મૂકો. ચાલો અહીંયા 0 નો સ્ક્વેર એટલે કેટલો થશે? 0 -2 ગુણ્યા 0 એટલે 0. તો જવાબ શું આવશે તમને? 0. તો આ પણ બહુપદીનું શૂન્ય છે. તો લખી નાખવાનું x બરાબર 0 એ બહુપદીનું શૂન્ય છે. ચલો ઉદાહરણ નંબર 5 તમને સમજાઈ ગયું હશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું સ્વાધ્યાય 2.2. થેન્ક યુ.